મંગલ કર્યો ત્યાંકે મિલે સવાજ પાવે નિજ મિત્યાં ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से बीजाधिकार प्रकट चर्चा चाले है। संसाરમાં પણ ઘણી કઠિન ગાથાઓ આવી છે। કાળ દ્રવ્યની સિદ્ધિ કરવી છે। એક એવો સંપ્રદાય પણ ચાલે છે કે જે કાળ દ્રવ્યને માનતો નથી। 6 દ્રવ્યમાં 5 દ્રવ્યની સિદ્ધિ કરે છે, કાળ દ્રવ્યને માનતું નથી। કાળ દ્રવ્યને ન માનવું એનો અર્થ તો એ થયો કે સર્વજ્ઞ ભગવાનને નહીં માનવું। સર્વજ્ઞ ભગવાને 6 દ્રવ્ય જોયા છે। એ કાળ દ્રવ્યનો બહુ મોટો વિષય છે। અહીંયા જેમ કે પંચાસ્તિકાય 5 દ્રવ્યોને અસ્થિકાય કીધી। કેમ આ વાત નીકળી, કેમ આવી ભ્રમણા થઈ ગઈ, ક્યાંથી ગેરસમજ થઈ કે જીનાગમમાં 5 દ્રવ્યોને અસ્થિકાય કીધા છે। 5 અસ્થિકાયની ચર્ચા है, पंचास्तिकाय ग्रंथ से आपको सेपरेट। तो काल द्रव्य એમાં ન ગણ્યું એમ જીવને થઈ ગયું। પણ અસ્થિકાય, કાય એટલે સમૂહ, પ્રદેશોના સમૂહ વાળા 5 દ્રવ્ય છે, પણ 6 દ્રવ્ય અસ્થિ રૂપ છે। ખ્યાલ આ અર્થ નીકળે છે। કાળ દ્રવ્ય અસ્થિકાય નથી, પણ અસ્તિત્વ છે। પ્રદેશોના સમૂહ રૂપ તો નથી। કાળ દ્રવ્ય અપ્રદેશી છે, એવો શબ્દ નથી। અપ્રદેશી એટલે શું? એક પ્રદેશી, પ્રદેશ જ નહીં એવું નહીં। એટલે આજની ગાથામાં જે કહ્યું ને પ્રદેશત્વપણું સિદ્ધ કરવું છે, પ્રદેશત્વપણું સિદ્ધ કરવું છે એટલે જે દ્રવ્ય હોય એને ક્ષેત્ર હોય, વસ્તુ હોય તો ક્ષેત્ર વગરની કઈ રીતે હોઈ શકે? કોઈ વસ્તુની કલ્પના ક્ષેત્ર વગર કરીને બતાવો। તો એક પ્રદેશી સિદ્ધ કરવું છે, પ્રદેશપણું સિદ્ધ કરવું છે, એની ચર્ચા છે। એમાં આચાર્ય કુંકુંદે વૃત્તિથી વાત ઉઠાવી કે તમને વૃત્તિ તો ખ્યાલમાં આવે છે કે કયા સમયે શું થયું, આ સમયે આ થયું, આ સમયે આ થયું। તો આજે હર સમય જે કરવામાં આવે છે, 2 વાગ્યા 3 વાગ્યા 4 વાગ્યા, પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, જે આ સમયમાં ક્રમ પડે છે, એ વૃત્તિ જે છે, વૃત્તિ એટલે પરિણામ જે છે, એ પરિણામ જે છે એ વૃત્તિમાન વગર કઈ રીતે હોઈ શકે? પ્રશ્ન એ છે। કાલે આનો આપણે વિસ્તારથી ચર્ચા કરીશું કે આ ગુરુદેવની ચર્ચા આના પર કાલે ચાલશે બી ખરી। પ્રશ્ન બી કર્યો છે કે વૃત્તિને તમે માનો છો કે અમે વૃત્તિને માનીએ છીએ કે આટલો સમય આ થયું। કાળ દ્રવ્યનું લક્ષણ કયું છે જયેશભાઈ? પરિણામ હેતુત્વ। સમજો, થોડીક ચર્ચા કરી 5 મિનિટ, બહુ મોટો વિષય છે સામાન્ય। કાળ દ્રવ્યનું જે લક્ષણ કહ્યું, કાળ દ્રવ્યમાં પણ અનંત ગુણ છે, એનામાં પણ અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્ય ગુણ અનંત અને બીજા વિશેષ પોતાના ગુણ અનંત છે। પણ આપણું જેના સાથે પ્રયોજન છે મોક્ષ માર્ગ સાથે વસ્તુ સમજવા માટે, એમાં એક ગુણની મુખ્યતાથી ચર્ચા, એ બી આપણા આશ્રિત લાગે। પરિણમન હેતુત્વ, 6 દ્રવ્યોને પરિણમનમાં નિમિત્ત બને એવું જે નૈમિતિક કાર્ય, એવો જે નૈમિતિક સ્વભાવ કાળ દ્રવ્યનો છે। હવે એનો આપણને એમ લાગે એનો પોતાનો ગુણ તો કીધો જ નહીં, આપણને લઈને કહ્યું, પણ એવું નૈમિતિકપણે થવું એ પણ એનો ધર્મ છે, એની યોગ્યતા છે। જે સ્વયં પરિણમન કરતા તમામ દ્રવ્યોને પરિણમનમાં હેતુત્વ। હવે પરિણમનમાં હેતુત્વનો અર્થ શું? કે સમય શું બતાવે છે? માનો કે જયેશભાઈ તમે 8:30 અહીંયા આવ્યા, ઠીક છે, તો 8:30 અહીંયા આવ્યા, એમાં તમારામાં શું થયું? અહીંયા આવવાનું કાર્ય તમારામાં થયું।
વસઈ સંબંધી સ્થિતિ હતી, એનો વ્યય થઈ. બોરીવલ્લી સમયમાં બોરીવલ્લી સ્થળમાં તમારું ક્રિયાવર્તી શક્તિરૂપ તમારું પરિણમન થયું. તો એ પરિણમન થયું એને કોને બતાવ્યું? હેતુત્વ એટલે બતાવવા વાળો. કોને બતાવ્યું? તમે 8:30 અહીંયા આવ્યા એ કોને બતાવ્યું? સમયે બતાવ્યું કે સમય તમને અહીંયા લઈ આવ્યો? ખ્યાલ શું કહેવા માંગુ? સમયે બતાવ્યું કે આ સમયે તમારામાં આ પરિણમન થયું. પરિણમન હેતુત્વ એટલે પરિણમનનો બોધ કરાવે. પરિણમન નથી કરાવતું કાલદ્રવ્ય. તો એ પરિણમનમાં હેતુત્વ એટલે આ બોધ કરાવે છે કે આ સમય એવું હર સમય આ સમય શું જે પણ કાર્ય થાય છે પોતાના સ્વકાલ અથવા સ્વયંના પરિણમનમાં થાય છે. પરંતુ એનું સૂચિત બતાવવા માટે જે કોઈ બહારમાં હેતુ છે એ કાલ દ્રવ્યની પ્રવૃત્તિ છે, વૃત્તિ છે. તો એ જે વૃત્તિ ઉત્પાદન દ્રવ્ય સિદ્ધ કરશે ગુરુદેવ કાલના પ્રવચનમાં. આપણે બી એના પર થોડી કોમેન્ટ્સ ચર્ચા કરીશું. તે ઉત્પાદન દ્રવ્ય જયારે કોઈ વૃત્તિ છે એના ઘડી, કલાક, મિનિટ, કાલ, પંચમ કાલ, ચતુર્કાલ, આ બધા વ્યવહાર કાલ, એક સમય વ્યવહાર કાલ, આ સમયની અર્થાત કાલ દ્રવ્યની વ્યવહાર પર્યાય છે. અને જે આ પર્યાયનો આશ્રયભૂત જે કોઈ પદાર્થ છે અર્થાત જે પદાર્થ છે અમૂર્તિક, સ્પર્શ ગંધ વર્ણ રહિત છે, 5 ઇન્દ્રિયનો સીધો પ્રત્યક્ષ પ્રદેશ એનું જ્ઞાન થઈ શકતું નથી 5 ઇન્દ્રિયના માધ્યમથી. એવો એક લોકાકાશના દરેક પ્રદેશ પર રત્ન રાશિની ભાંતિ જે એક દ્રવ્ય છે એ નિશ્ચય કાલ છે. જે બી કોઈ કાર્ય થાય, માનો સુગંધ આવી, એ શું છે? કાર્ય. તો સુગંધ આવી તો ક્યાંથી આવી? એ મૂળ વાત છે. ક્યાંથી આવી? તો કે ફૂલમાંથી આવી. ફૂલમાંથી આવી તો એને કયા ગુણમાંથી આવી? ફૂલનો પીળો કલર, ગુલાબ લાલ કલર, એ તો રંગ ગુણની છે. પણ સુગંધ ક્યાંથી આવી? તો ફૂલના ગંધ ગુણની આ પર્યાય છે. તો પેલી સુગંધ તો પર્યાય થઈ ગઈ. તો એ પર્યાયના આશ્રયભૂત ગુણ અને એના આશ્રયભૂત દ્રવ્ય છે કે નહીં? તો એ રીતે આ કોઈ વૃત્તિ જે થઈ આ સમય તો એનો આશ્રયભૂત એનો એ હેતુત્વ ગુણ અને એના આધારભૂત દ્રવ્ય હોવું જોઈએ. તો ત્યાં અનુમાનથી આગમના માધ્યમથી સર્વજ્ઞ ભગવાનનો તો પ્રદેશ પ્રત્યેક જણાય છે, પણ આપણને આગમના માધ્યમથી અનુમાન, તર્ક, યુક્તિ એના માધ્યમથી આપણને આ કાળ દ્રવ્યની સિદ્ધિ થાય છે. તો કાળ દ્રવ્યની સિદ્ધિમાં તમને કાંઈ ખબર ના પડે તો કેટલી ખબર પાડવાની છે કે કાળ નામનું એક દ્રવ્ય છે. એ અનેક દ્રવ્યો, બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત એટલે બતાવવા વાળું છે, સૂચિત કરવા વાળું છે, પરિણામ આવતું નથી. આવું એક દ્રવ્ય છે. તો વેદ જ્ઞાન થયું ને, મારું પરિણમન તો મારા સ્વકાલમાં થાય. હર પરિણમન દ્રવ્યના એના સ્વકાલમાં થાય. પણ એ પરિણમન કયા કાલમાં થયું, કેટલા વાગે થયું, ચતુર્થકાલમાં થયા કે પંચમ કાલમાં થયા, તો એ જે કાલ સૂચિત કરે છે એ કાલ એની એક પર્યાય છે. અને પર્યાયની જે કોઈ દ્રવ્ય હોય એને કાલ દ્રવ્ય કહેવાય છે. અને એ દ્રવ્ય હોય તો એને ક્ષેત્ર હોય કે ના હોય, કોઈ વસ્તુ હોય તો એને ક્ષેત્ર હોય કે ના હોય, તો એનું ક્ષેત્ર કેવડું છે? તો કે એક પ્રદેશ. ઉદ્ગલ પરમાણુ ક્ષેત્ર કેવડું છે? હિતેશભાઈ તમે તો સાંભળો છો કે છે ઉદ્ગલ પરમાણુનું ક્ષેત્ર કેટલું છે? એક પ્રદેશી. બરાબર. તો પૂતગલાસ્તિકાએ કેમ કહ્યું? કેમ કે એનામાં સ્કંદ બનવાની પાત્રતા છે. તો અનંત પરમાણુઓ મળી અને અનંત પ્રદેશાત્મક સંખ્યાત અસંખ્યાત મળે તો સંખ્યાત અસંખ્યાત, અને છૂટો પરમાણુ રહે તો એક પ્રદેશ. એટલે એનામાં એક પ્રદેશ પણ લાગુ પડે છે, એનામાં સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશ પણ લાગુ પડે છે. પણ કાળ નામના દ્રવ્યમાં એવી સ્કંદ થવાની પણ યોગ્યતા નથી. કાલ દ્રવ્ય એટલે રત્નભાસી, એમાં રત્ન રાશિ કહ્યું કાલને. તમે રત્ન ગમે એટલા નજીક રાખો પણ એમાં સ્કંદ ના બને. એક કેરેટ હીરા હોય, એક શું કહેવાય કેરેટ સુધી સેન્ટ, એક સેન્ટના કેટલા બી હીરા તમે એક પડીકામાં રાખો અનિલભાઈ તો એક થઈ જાય છે. ક્યારે આમ ચોટી નથી ચોટતા. કેમ કે એનામાં સ્કંદ બનવાની એ વખતે યોગ્યતા નથી. એટલે અહીંયા રત્ન રાશિ ભાતી એટલે કાળ દ્રવ્ય લોકાકાશ જેટલો છે. આકાશ નહીં, લોકાકાશ. જ્યાં 6 દ્રવ્ય રહે છે ત્યાં એના દરેક પ્રદેશ. લોકાકાશના કેટલા પ્રદેશ છે શોભાઈ? અસંખ્યાત. આકાશના કેટલા પ્રદેશ? અનંત. આકાશ કેટલા પ્રકારના? 2 આકાશ છે.
હલાવે કીધી આકાશ તો એક જ છે, કોઈ અપેક્ષા એના વિભાગ. આકાશનો એવો વિભાગ કે જ્યાં છ દ્રવ્ય સાથે રહે એ વિભાગને લોકાકાશ કહે છે. આકાશના એ વિભાગને, અને જ્યાં છ દ્રવ્ય એક સાથે ન મળે એકલું આકાશ દ્રવ્ય મળે એવા વિભાગને આકાશ દ્રવ્ય કહે છે. આ લોકાકાશ કહે છે. તો પછી એ જે લોકાકાશના પ્રદેશો અસંખ્યાત છે. એક બિંદુ જેવું સમજો આખા આકાશની વચ્ચે, અને એના ઉપર દરેક પ્રદેશ પર એક એક કાલાણુ. કાલાણુ નામ પણ કાલાણુ કહે છે. એક એક અણુની માફક એક દ્રવ્ય. એ સ્પર્શ ગંધ વર્ણવાળું નથી. કાલ દ્રવ્ય મૂર્તિક છે કે અમૂર્તિક? અમૂર્તિક હે ને. આત્મા અમૂર્તિક. મૂર્તિક કેટલા દ્રવ્ય છે? એક પૂજગલ. પૂજગલ સિવાય બાકીના અમૂર્તિક, એટલે સ્પર્શ ગંધ વર્ણન નથી. હવે આપણી પાસે જે જ્ઞાન છે 5 ઇન્દ્રિયના માધ્યમથી થતું હે ને, એ સ્પર્શ ગંધ વર્ણનને જાણવાની યોગ્યતા વાળું છે હે ને. અનુમાનથી આત્માને પણ જાણે છે, અલગ વાત શુદ્ધ જ્ઞાનમાં. પણ અહીંયા 5 ઇન્દ્રિય સંબંધી તો પૂજગલ સંબંધી જ્ઞાન આપણને થાય છે. તો ધર્મ આકાશ કાલ એનામાં સ્પર્શ ગંધ વર્ણન નથી. એટલે ઇન્દ્રિયના માધ્યમથી આપણને એ સંબંધી પદાર્થોનું જેવું પૂજગલનું જ્ઞાન થાય છે એવું જ્ઞાન આપણને થતું નથી. એનો અર્થ એ નથી કે એમાં ત્યાં દ્રવ્ય નથી. આકાશ દ્રવ્ય છે કે નહીં? કેવા કલરનું છે? એ જોયું હોય તો ભૂરા કલરનું છે. હેલા પૂજગલ છે. કેમ નથી? કેમ કે મૂર્તિક નથી. એનામાં સ્પર્શ ગંધ વર્ણન નથી. અમૂર્તિક છે. આત્મા પણ અમૂર્તિક છે. 5 દ્રવ્યમાં તો અમૂર્તિક પણ કોમન આવે છે પૂજગલ સિવાયના. આ બધા 6 દ્રવ્યો આગળ તમારે ચાલી ગયું હશે. આ તો કાલ દ્રવ્યમાંથી વાત કરી. કાલે ઓર વૃત્તિ અને વૃત્તિમાં ઉત્પાદિત દ્રવ્યપણું એકતા સ્વરૂપ વસ્તુનું જે લક્ષણ કહ્યું હતું એનો આશરો લેશે અહીંયા આચાર્ય કુંકુમદેવ તથા ગુરુદેવ, અને એના આશરે એક અહીંયા કાળ દ્રવ્યની સિદ્ધિ કરશે. એ વિશેષ વાત હશે તો આપણે કાલે એની ચર્ચા પ્રારંભ કરીશું. 15-20 મિનિટ એની પણ લઈશું. આપણે અધિકાર બીજો ચાલે છે એના અંતર્ગત જીવના રોગની વાત ચાલે છે. ખ્યાલ આવે કે નહીં? રોગનું નિદાન બહુ મહત્વનું છે. નિદાન વગર ઉપચાર યથાર્થ હોતું નથી. બીજો અધિકાર શાનો ચાલે છે? રોગના નિદાનની. રોગ કોના રોગના નિદાનની? શરીરના કે આત્માના? અહીંયા મોક્ષ માર્ગ, અધ્યાત્મ માર્ગ, ધર્મ માર્ગ, સુખી થવાના માર્ગમાં આત્માના રોગની વાત ચાલે છે. તો આત્માને કયો રોગ થઈ શકે છે? એક શબ્દમાં કહેવું હોય તો દુઃખ. દરેકને એક જ તો રોગ છે. દરેકને એક જ રોગનો ઉપાય કરતા જોવામાં આવે છે. જેટલા પણ જીવો છે એટલા જે ઉપાય કરે છે એ રોગ મટાડવાનો ઉપાય કરે છે. તો કયા રોગ મટાડવાનો ઉપાય કરે છે? દુઃખ. જે પણ આપણે ઉપાય કરીએ છીએ દુઃખ મટાડવાનો, એટલે રોગ તો દુઃખ સિદ્ધ થયો. તે દુઃખ નામનો જે રોગ છે એ જીવને કર્મને લઈને નિમિત્તમાં અનાદિપણાથી થઈ રહ્યો છે. એની સિદ્ધિ કરતા આપણે ક્યાં સુધી આવ્યા છે? એ કયા કર્મો છે, એના કાર્ય શું છે? તો એના નિમિત્તપણાના ઘણા કાર્યો આપણે જોયા. એ કાર્ય જોતા એમ આપણને અર્થાત પંડિતજીને પ્રશ્ન થયો કે કોઈ એમ માને કે કર્મ તો જળ છે. તમે મોહનીય કર્મના ઉદયમાં જીવ કસાય કરે છે, અઘાતી કર્મના ઉદયમાં પુણ્ય કર્મના લાખ પ્રયાસ કરી લે, પણ પુણ્ય કર્મના ઉદયમાં એ સંપત્તિ આવશે ત્યારે પુણ્ય કર્મનો ઉદય હશે તો જ આવશે. એનો અર્થ તો એ થઈ ગયો કે આ મારામાં તો બળે નથી અને આ મારા જ્ઞાનની કોઈ કિંમત નહીં. અર્થાત તો એક થઈ ગયું કે કર્મ બલવાન છે. કર્મ જ્યારે મારા પર કૃપા કરે ત્યારે આ બધી વસ્તુ થશે. તો એવી જે શંકા ઉઠાઈ એનો અહીંયા અનેક રીતે એનો તોડ પણ આપ્યો કે નહીં, એવું છે નહીં. કર્મના ઉદયમાં જીવ સ્વયં એ રીતે પરિણમે તો દુઃખી થાય છે. અહીંયા મળવાનું નામ ફળ નથી, દુઃખી સુખી થવાનું નામ ફળની સાથે સંબંધ છે. સમજજો. એ તો તમે પાછા એ જ વાત પર આવશો કે જો સામગ્રી તો ત્યાંથી મળે છે ને, સામગ્રી ક્યાંથી મળે છે એની સાથે વાત નથી. રોગ દુઃખનો દુઃખી થાવ છો કે નહીં એની વાત છે. સામગ્રીના કાલમાં દુઃખી થવું ના થવું, સામગ્રી કેવી બી તૂટી ફૂટી મળે કે બહુ જબરજસ્ત મળે તે વખતે સુખી દુઃખી ના થવું એ કોના આધારે છે? તો એ કે સ્વયં જીવ દુઃખી થાય છે. કર્મ કે સામગ્રી દુઃખી કરાવતું નથી. છતાં અહીંયા કર્મ બલવાન નથી. એના આધાર ઉપર આપણે 9મા અધિકારનો થોડો એક પોઈન્ટ આપણે વિચાર કર્યો હતો. પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિના અંતર્ગત થોડોક એક વિષય જોઈને પછી આગળ વિષય આપણે ચલાવીએ છીએ.
9મા અધિકારમાં પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ. કયું પાનું છે? એના ઉપર આપણે પેજ નંબર 315 ઉપર જેમ કે એમ કહ્યું કે ભાઈ અમે તો અર્થાત તો દ્રવ્યલિંગી મુનિ શોર્ટકટમાં લઈને આગળ વધીએ છીએ કે કેટલો બધો પુરુષાર્થ કરે છે, ઉપવાસ કરે છે, મતલબ કેટલા મહાવ્રત કરે છે, શરીર સુકાઈ જાય વાત એવી જાતિનું તો બહાર કાર્ય કરતા દેખાય છે. જો કહે છે કે એ તો એનાથી તો મોક્ષ મળ્યું નહીં, તો પુરુષાર્થથી મોક્ષ ક્યાં મળ્યું? તો પુરુષાર્થથી મળતું નથી, પ્રારબ્ધથી મોક્ષ મળે છે કહી દો ને સીધે સીધું. એમ છે જ નહીં, પુરુષાર્થથી જ મોક્ષ. સંસાર બી ઉલટા પુરુષાર્થથી મળે છે. પ્રારબ્ધ કોઈ નરક નથી લાવી આપતું. નરક લાવવા માટે ઉલટો પુરુષાર્થ જીવે કર્યો હતો કે ચારે ગતિઓથી રહિત થવું હોય તો સમ્યક પુરુષાર્થ જીવ કરશે. તો એમાં અનેક આ પુરુષાર્થની વાત કરી. પ્રકરણ આપણું અહીંયા પુરુષાર્થ નથી. પ્રકરણ આપણે જે લેવું છે, શું લેવું છે કે કર્મના કારણે કોઈ જીવનો બગાડ અથવા તો કર્મ કોઈ બલવાન નથી, કર્મએ મને રોક્યો છે મોક્ષમાં જતા, એવું નથી. એટલે અહીંયા પ્રશ્નનો જવાબ આપ્યો પંડિતજીએ કે જે આ બહારના મહારત આદિ જે છે પરિણામ, એના પરિણામ તો શુભ ભાવ છે, એનાથી તો બંધ થાય છે, મોક્ષ મળતો નથી. જો એ રીતે શું કહ્યું નિર્ણય, અન્યથા પુરુષાર્થ કરી ફળ ઈચ્છે છે, પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? તપસ્યા આદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભ બંધ કહ્યું છે, અને આ તો તેનાથી મોક્ષ ઈચ્છે છે, તે કેવી રીતે થાય? એ તો ભ્રમ છે. અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું ને, એક પેરેગ્રાફ થઈ ગયું હતું કે ભ્રમ છે ને, તો ભ્રમમાં મને ભ્રમ થયો છે એ વાત હવે તમે કીધું એટલે માની લીધું, પણ એ ભ્રમ થયો છે એ બી તો કર્મના કારણે. મારે એવા કર્મનો ઉદય થયો છે. મને મોહ કર્મ, ભ્રમ એટલે શું? મિથ્યાત્વ. ભ્રમ એટલે મોહ, દર્શન મોહ, દર્શન સંબંધી પદાર્થ સંબંધી ભ્રાંતિ, આત્મ સંબંધી ભ્રાંતિ. પણ આ ભ્રાંતિ બી તો મને કર્મના મોહ કર્મના ઉદયમાં થઈ છે ને. આગળ તમે કહી આવે મોહનીય કર્મમાં, દર્શન મોહનીય કર્મના ઉદયમાં જીવ મિથ્યાત્વ રૂપ પિંડમન કરે છે. તો એ તો મોહનીય કર્મને કઈ કહો, મને શું કામ કહો છો? એ કાંઈ મારા પર કૃપા કરે. પ્રશ્ન આ કર્યો તો ત્યાં બહુ સરસ જવાબ આપ્યો. એ પણ થઈ ગયો આપણે ગઈ વખતે કે વાંચી લીધી છે ખાલી. સાચા ઉપદેશથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય છે. પંડિતજી બહુ સરસ મતલબ એને નિમિત્તની ઓરથી કથન સમજીને એના વાતની હકાર કરી. વાત તારી સાચી છે. મોહનીય કર્મનો ઉદય હોય ને જીવ ભ્રમરૂપ પરિણમિત ના હોય એવું બને. મોહનીય કર્મ ભ્રમ કરાવે છે એમ ન કરે. મોહનીય કર્મનો ઉદય હોય અને આ બાજુ જીવ અર્થાત તો જીવ ભ્રમ કરે અને સંયોગમાં મોહનીય કર્મનો ઉદય ના હોય એમ બને. ખ્યાલ આવે કે નહીં? તો એ વાત તો તારી સાચી છે, પણ એ મોહનીય કર્મના ઉદયમાં થતા ભ્રમ જે થાય છે એ ભ્રમને મટાડવાની ક્ષમતા તારી પાસે છે. અહીંયા એ વાત એમને બહુ મહત્વપૂર્ણ કહી કે ભ્રમ મોહનીય કર્મ મટાડશે એમ નહીં, એ ભ્રમ જે થયો એની મટાડવાની ક્ષમતા ઉપદેશના માધ્યમથી સ્વબળના ભેદ વિજ્ઞાન કરી અને ભ્રમને મટાડવાની સામર્થ્ય જ્ઞાનમાં વર્તમાન જ્ઞાનની ક્ષમતા એટલી તો છે. એમ કહે છે જો સાચા ઉપદેશથી નિર્ણય કરતા ભ્રમ દૂર થાય છે, પરંતુ આ તેવો પુરુષાર્થ તો કરતો નથી, તેથી જ ભ્રમ રહે. શું કહ્યું? સાચા ઉપદેશને સાંભળવાથી ભ્રમ દૂર ન થતો. લીટી એક વાંચો, એક શબ્દ ચૂકી ગયા તો ઉપદેશ ખ્યાલ નહીં આવે. સાચા ઉપદેશથી શું લખ્યું છે? નિર્ણય કરતા. સાચા ઉપદેશ સાંભળવાના આપણા પુણ્ય તો ખીલ્યા, આપણને એવા યોગ બી તો મળ્યા, પણ નિર્ણય સાચા ઉપદેશના માધ્યમથી નિર્ણય કરે તો ભ્રમ દૂર થાય. એટલે નિર્ણય કરવાનો પુરુષાર્થ નથી કરતો, ઉપદેશ સાંભળવાનો પુરુષાર્થ તો કરે છે, શિક્ષા માત્ર છે, પરંતુ એ ઉપાય તો કરે છે, પરંતુ નિર્ણય કરતો નથી. હવે શું કહે છે? નિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું કારણ જે મોહ કર્મ તેના પણ ઉપશમ આદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય. મોહનીય કર્મને મારવાનો ઉપાય બતાવે, ભ્રમને ભાવ કરવાનો ઉપાય બતાવે. એમ ના કહ્યું કે નહીં મોહનીય કર્મ તો જળ છે, તેને શું કરી શકે? જવાબ તો એમ જ છે, પરંતુ એટલી એ રીતે બહુ જોશમાં વાત ના કરી. વાત એની રાખી કે નહીં, વાત તારી બરાબર છે. મોહનીય કર્મમાં ઉદયમાં તને મોહ થયો એ વાત પણ સાચી છે, પણ મોહ થયો પછી શું? વોટ નેક્સ્ટ? મોહ થયા પછી પણ એમાં એ મોહનો અભાવ કરવાનો ઉપાય જે તારી પાસે સામર્થ્ય છે ને,
ઉપદેશના માધ્યમથી તું દેહ અને આત્માનું સ્વરૂપ સમજ, બંને વચ્ચે કોઈ સંબંધ નથી, મોહનો આત્મા સાથે કાંઈ સંબંધ નથી, મૂળ સ્વભાવ સાથે ખ્યાલ આવે. એ બધી એ રીતે તું વિચાર કરે, બરાબર એની યુક્તિ દ્વારા મેળવે હે ને તત્વના માધ્યમથી, તો એ તારો ભ્રમ શું થશે? ઉપશમ થશે. અને ભ્રમ ઉપશમ થશે તો મોહની કર્મનો અભાવ થશે, અથવા મોહની કર્મ ઉપશમ થશે એટલે ભ્રમનો અભાવ થશે. જો ત્યાં સુધી આવી ગયા. પછી એમ કહ્યું, હા, ભ્રમનું કાર્ય મોહ કર્મ તેના પણ ઉપશમાદિ થાય ત્યારે ભ્રમ દૂર થઈ જાય, કારણ કે નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે. આ લીટી પર આપણે અટક્યા હતા, અથવા અહીંયા સુધી આવ્યા હતા. શું કહે છે? કારણ કે નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહના સ્થિતિ અનુભાવ ઘટે છે. પરિણામ યોગના સિદ્ધાંતથી બહુ મોટી વાત છે. વિશુદ્ધિ આપણે આગળ લીધું તો અરહંતાદિકના દર્શનની એમાં પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય છે, એમાં આ વાત લીધી હતી. કોઈને યાદ હોય તો કે પરિણામમાં વિશુદ્ધિ એનો તે થઈ ગયો કે તત્વ નિર્ણયમાં જ મોહ અભાવ કરવાની વિશુદ્ધિ ઉત્પન્ન થાય છે. સાંભળજો બરાબર. પંચ મહાવ્રત ધારણ કરે, ખ્યાલ? પંચ મહાવ્રત ધારણ કરે એટલે એટલી કસાય મંદ કરે. પંચ મહાવ્રત નો અર્થ એ થાય કસાય એટલી મંદ કરે કે શરીર પર વસ્ત્રનો પણ પરિણામ ના આવે. સમજ? કોઈ ગમે તે કુહાડીથી શરીર છેદે તો ઊ ના થાય, એટલી કસાય મંદ થઈ હોય. સામાન્ય વાત નથી આ. એટલી કસાય મંદ થઈ હોય, એટલી કસાયની મંદતા પણ સમ્યક દર્શન રૂપી પુરુષાર્થ કરવામાં કાર્યકારી નથી. છક્કા છૂટી જાય. હલાવે કે નહીં? કોઈ કહે ને ભાઈ અમારે તો હવે દુકાન પર જતા નથી, ઘર છોડી દીધું છે, અમે હવે સોનગઢ લગભગ 80% રહીએ છીએ, ઘણું બધું ત્યાગ કરી દીધો છે, બહારમાં તો ક્યાંય જતા જ નથી, હોટલ આદિમાં બધું છોડી દીધું છે, રાત્રિ ભોજન છોડી દીધું છે, બધું જ બરાબર છે, બધું કરી દીધું છે. ખ્યાલ આવે કે આ છોડ્યું બધું છોડી દીધું છે, પણ તત્વ નિર્ણય થયો છે. ઉપરથી મેં છોડ્યું છે કે જે તારાથી છૂટી શકતું નથી. પરપદા ખ્યાલ આવે કે સાત તત્વ સંબંધી ભૂલની પોષણ કરે છે. એ બ્રહ્મા ને બ્રહ્મા આ છોડવાથી નહીં, આ છૂટું છે. મને સંબંધી રાગ આવ્યો હતો, એ રાગ આત્મા આવી રહ્યો છે, સ્વભાવ નથી, અને એનાથી સુખ નથી. રાગના કાળમાં આકુલતા થાય છે, આકુલતા આત્માનું લક્ષણ નથી. એવો કોઈ નિર્ણય અહીંયા એ કહે છે. વિશુદ્ધિ અનેક પ્રકારની હોઈ શકે છે. અહીંયા જેમ કે એમાં કોઈ આવે તો ખુરશી ખાલી કરીને આપી દેવી, બધાના હાથમાં શાસ્ત્ર આપી દેવું, એવી જાતિની વિશુદ્ધિ. તો સારું કાર્ય છે, ખરાબ કાર્ય છે? ચાહે ધાર્મિક કાર્ય છે કે અધાર્મિક કાર્ય છે. ખ્યાલ જો જે વ્યવસ્થાપક છે ને આટલો રાગ આવે વાત જુદી છે, પણ એ વિશુદ્ધિથી આત્મકલ્યાણ નથી થતું. એવું ના હોવું જોઈએ કે હોવું જોઈએ એની કોઈ કોમેન્ટ્સ નથી. એવું આવે તો શું નિર્ણય કરવો દેશભાઈ? એવા પરિણામ આવે, ભાવ આવે છે તમને કે વિદ્યાર્થીના બાળકો બરાબર આત્મકલ્યાણમાં લાગે, તો એ જાતની તમારી જે વિશુદ્ધિ છે એ વિશુદ્ધિ સમ્યક દર્શનના પુરુષાર્થમાં હેતુ નથી બનતી. ગજબ છે. હેલા મંદિર બનાવી દઈએ, હોલ બનાવી દઈએ, બધા લોકો આ પામે, એ જાતની વિશુદ્ધિ સમ્યક દર્શનમાં નિમિત્ત નથી બનતી. સમ્યક દર્શનમાં તો કસાયથી છૂટવા જેવું છે, એવો જે બાહ્ય ઉપાય, એવો જે સમ્યક દર્શનમાં શું કસાય આત્માનો સ્વભાવ નથી, એ નિર્ણય થાય. એટલે હર સમય કસાય દુઃખરૂપ ભાષિત થાય ને છૂટવા જેવું છે એવું એને ભાવ ભાષણ થયા કરે. આ ટાઈપની જે વિશુદ્ધિ છે એ વિશુદ્ધિ અહીંયા કહે છે કે આત્મકલ્યાણમાં નિમિત્ત બને. એને પુરુષાર્થનો હેતુ કીધું છે. સમ્યક દર્શન સીધો પુરુષાર્થ છે, એમાં આ પુરુષાર્થ નિમિત્ત, ઉપાય નિમિત્ત બને. અને આમાં આ ઉપાયમાં શું કરવાનું? તમને કસાય ન ગમવી જોઈએ એના માટે અમે શું કરીએ? કેટલી વાર તમને સંભળાવીએ, કેટલા વિધાન કરાવી દઈએ. શું કરાવી દઈએ કે જેથી તમને કસાય ન ગમે? ખ્યાલ આવે કે મારો પ્રશ્ન છે. અથવા આપણા જેટલા ગુરુઓ છે, અનંત તીર્થંકરો, અનંત મુનિરાજ આદિ, ગુરુદેવ આદિ, આપણા માટે એવું શું કરે કે જેથી આપણને કસાયનો સ્વાદ કલુષિત લાગે?
એના માટે એ શું કરે? તો એના માટે તમે સ્વતંત્ર છો, એ કાંઈ ના કરે. સમજાવે કે કલુષિત છે, પણ કલુષિત લાગવો ટેસ્ટ એનો એ તો તમારા પાસે ઉપાય છે. પોતાને લાગે કે આ કલુષિત છે. હવે એ મીઠો લાગે, ખ્યાલ? લીમડો મીઠો ક્યારે લાગે? આપણે ગામડાના છીએ, ખ્યાલ હશે, ખ્યાલ છે. સાપનું ઝેર ચડ્યું હોય તો એને લીમડો મીઠો લાગે. નવા લોકોને ખ્યાલ નહીં હોય, સંગીત ચિંતન ખ્યાલ છે. પેલા સાફ કરે ને તો ઝેર ચડી જાય તો ઝેર ઉતારે દેશમાં મોઢેથી ચૂસીને કે જે બી. પછી એને ઉતર્યું છે કે નહીં એનું ટેસ્ટ કરાવવા માટે એને લીમડો ખવડાવે. તો લીમડો જ્યાં સુધી મીઠો લાગે ત્યાં સુધી હજુ એને ઝેર નથી ઉતર્યું. એનું એ સંબંધી ઉદાહરણ છે. એ એનો હેતુ છે, ખ્યાલ નથી તું? પછી એ કે હવે મને લીમડો કડવો લાગે છે, એનો જ કે ઝેર ઉતરી ગઈ. એટલે કસાય જ્યાં સુધી મીઠી લાગે એટલે એનો મોહનો નશો હજી ઉતર્યો નથી. કે ખ્યાલ આવે કે નહીં? એ રીતે કસાય કડવી લાગે, કલુષિત લાગે, એક અંશ માત્ર ઘટી નથી, કઈ વાંધો નહીં, પણ લાગી કે નહીં હવે આ તો ડુબાડવા વાળું જ છે. જ્યાં બી મને આકુરતા થાય છે તે કસાયના કારણે જ થાય છે. હું જ મારી ગેરસમજ છે કે આ અશોકભાઈ મારા પ્રમાણે આવી જાય ને 8:30 કેમ નથી આવતા ને આવવું જ જોઈએ ને, હું આટલું સમજાવું છું તો પણ નથી આવતા ને, તો આ મારી ગેરસમજ છે કે આ પદાર્થ આ વ્યક્તિ મારા પ્રમાણે કરે અને એને લઈને મને આકુરતા થાય છે. અને આકુરતા થાય છે મારી કસાયને લઈને થાય છે, એમને આવવાથી ન આવવાથી નથી. તો આ રીતે એને પકડે પોતાના રોગને, ખ્યાલ? તો એ કસાય રૂપડે થાય. તો અહીંયા એ કહે છે તો એવી જાતિની જે વિશુદ્ધિ છે ત્યારે એ વૈરાગ્ય આવે, વિચાર કરે, સામાયિકમાં બેસવાનો ભાવ આવે, દુનિયાથી કોઈ જાતમાં એને ક્યાંય અપેક્ષા ન ભાષિત થાય, ત્યારે મોક્ષ માર્ગ સંબંધીના દિશામાં વિચાર તત્વ નિર્ણયરૂપ થયો. અને આવો વિચાર થાય તો એમાં શું થાય છે? કર્મની ઓરથી સ્થિતિ અનુભાગ શક્તિ ઘટે છે. કયા? મેં પહેલા બાંધેલા કર્મો, તીવ્ર અજ્ઞાનમાં મેં બાંધેલા કર્મ જે મારી સત્તામાં પડ્યા છે કે ઉદયમાં આવવાના છે, ત્યાં પડે શું થઈ જાય? અનુભાગ ફલદાન શક્તિ કમજોર પડી જાય અને પરિણામો પણ બહારમાં ઉલજવાનું કમજોર થઈ જાય છે. ખ્યાલ? ઉલજવા છતાં અહીંયા ઉલજવા જેવું નથી, એને પકડી રાખે છે પોતાના માટે. ખ્યાલ? વશ થઈ જાય છે પરિણામને, પણ એ વશ થઈ જવા છતાં એને વશ નથી થવું, એ વાત બહુ મોટી છે. હવે એ તો એ જ જાણે કેવી જાતની સ્થિતિ બનતી હશે. આપણે કહીએ પણ છીએ ક્રોધ આવી જાય છે, આપણે જયારે ઘરમાં ક્રોધાદી પરિણામ થઈ જાય પછી જયારે શાંતિથી બેઠા હોય ત્યારે ક્રોધ આવી જાય છે. એ ક્યાંથી બોલો છો તમે કે ક્રોધ કરવા લાયક નથી? એ વાત તમારા ખ્યાલમાં છે. તમે સમજો, હું તમને એક જ્ઞાન કરાવું છું કે આપણે આ તત્વને પીએ છીએ હર સમય, તો આપણને એ બી ખ્યાલ હોવો જોઈએ કે હું તત્વ પી રહ્યો છું. જીતુભાઈ, આપણે બાળકો સાથે કે પત્ની પતિ સાથે ક્રોધાધિક પરિણામ થઈ ગયા અને પછી ન કરવું જોઈએ. કેમ? બહુ આકુરતા થાય. એનો શું થઈ ગયો? ત્યાં અંદર એક ધારા ચાલે છે કે આ કરવા લાયક નથી. જો વિચાર તો કરો, કેમ કે અનાદિના સંસ્કાર છે ને, એટલે આપણે તો એને બહારમાં જો બહુ જબર જેને તોડવો છે ને, પહેલા મોહને તોડવો છે. બહારના ક્રોધાદી પરિણામ પર આપણું લક્ષ જાય છે, કેમ કે મોહ વ્યક્ત શાના દ્વારા થાય? તીવ્ર થાય ત્યારે ક્રોધાદી રૂપ પરિણામ દેખાય, તો મોહ એવો શાંત પડી રહ્યો હોય કે બહારમાં ખ્યાલ ના આવે. મોહ એટલે મિથ્યાત્વ, ભ્રમ. એના ઉપર આપણે વિચાર કરવો જોઈએ. ત્યારે બહારમાં ક્રોધાદી પરિણામ થાય એટલે આપણને લાગે કે આ તો કેવો ક્રોધ કરે છે, કેવું કરે છે, પણ આ ક્રોધ કરવા લાયક નથી. એ પક્ષમાં એનો ચાલી રહ્યો છે, એ સંબંધી બહાર દેખાય. આપણે બે ઉછળી પડ્યા નહીં ભાઈ સામ સામે ક્રોધમાં, આમ છે ને તમે આમ છો ને. હવે બધાને એમ લાગે કે આ તો ક્રોધ કરે છે. એ વખતે મને આકુરતા જનિત લાગ્યો, એ વખતે બી આપણને અંદરમાં કરવા લાયક નથી. એ વખતે ચાલુ હોય છે ત્યારે થોડાક સમય પછી નહીં, ક્રોધ તો ખરેખર કરવા. એ જ વ્યક્તિ સાથે શેર કરીએ આપણે કે કેવું કરીએ છીએ આપણે, ક્યાંથી આવે બધું, ક્યાંથી થાય. તો એ જે વિશુદ્ધિ છે ને, એ વાર એ વિશુદ્ધિ જયારે રહે છે ત્યારે નબળો પાડી દેશે બાર ક્રોધને. અને એ નવા કર્મ પણ એવા હલકી સ્થિતિ અને બહુ અલ્પ અનુભાગ વાળો બંધ થાય છે. અને જે સત્તામાં બાંધ્યા છે ત્યાં પરિવર્તન થઈ જાય છે. ગજબ છે. એટલે કયા કર્મ બળવાન થયા?
કર્મ બળવાન થયા કે જીવનો ભાવ બળવાન થયો? પોતે જ બાંધેલા કર્મોને ઉદયમાં આવ્યા પહેલા સત્તામાં ને સત્તામાં ઉથલ-પાથલ કરી નાખે એવી જીવની પરિણતિ હોય, જીવના એવા પરિણામ હોય છે. અને વિશુદ્ધ થઈ જાય અને શુદ્ધ થઈ જાય તો ઉદય આવે તો એમાં જોડાય જ નહીં, એનો જ્ઞાતા દ્રષ્ટા રહે ને મજા કરે. જ્ઞાની ધર્માત્માની પદ્ધતિ આવી ખ્યાલ આવે છે. કેટલી બધી વાત છે. આ તો પ્રયોગમાં લઈ ગયા, અહીંયા વાત બીજી કરવી છે. અહીંયા આગળ શું કહે છે, જો શું કહે છે, હજુ એ છોડતો નથી પંડિતજીને. હા, કારણ કે નિર્ણય કરતા પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહના સ્થિતિ અનુભાગ ઘટે છે. એ પણ માની લીધું કે એવી વિશુદ્ધતા થાય, પણ નિર્ણય કરવાનું મન તો થવું જોઈએ. હવે આ પ્રશ્ન મેઇન છે. નિર્ણય કરવાનું મન, નિર્ણય કરવાનો ભાવ તો આવવો જોઈએ. જો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે ને. હવે મને મન નથી લાગતું એ બાજુ, તો એવા કર્મ ઉદયમાં છે કે મારું મન જ નથી થતું, એવી જાતિનું કે નિર્ણય કરું. હવે અહીંયા આપણા માટે એક સચોટ જવાબ આપે છે. એકેન્દ્રિય આદિકને વિચાર કરવાની શક્તિ નથી, તેમને તો કર્મ જ કારણ છે. શું કર્યું? અહીંયા પહેલા આપણી પર્યાયની ક્ષમતા બતાવી દેવી છે કે પ્રશ્ન પૂછવા વાળો કોણ છે? સંઘની પંચેન્દ્રિય જીવ. શ્રોતા છે ને, પાછો જૈન ધર્મનો શ્રોતા, કેમ કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ને. એટલે કહે કે એ ક્યાંથી પંડિતજી શરૂઆત કરે છે કે એકેન્દ્રિય આદિ. એકેન્દ્રિય આદિ એટલે શું? એકેન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય સુધી કે જેને વિચાર કરવાની વર્તમાન પર્યાયમાં હાલ એવી ક્ષમતા નથી. એમાં તો જ્ઞાનાવરણીય કર્મનો એવો તીવ્ર ઉદય છે કે અહીંયા જીવમાં અશુદ્ધ ઉપાદાન રૂપ એનું જ્ઞાન એટલું અલ્પ છે કે હિત અહિતનો વિચાર કરી શકે એવી જાતિની જ્ઞાનમાં ક્ષમતા જ નથી. એટલે આપણે ત્યાં એ વાત ઉડાઈ દઈએ કેમ કે આપણને લાગુ પડતી નથી. અધ્યાત્મમાં આ વાતનો એક બીજી રીતે ઉપયોગ કરું છું. કઈ રીતે? કે જે ક્ષમતા હોવા છતાં ઉપયોગ ન કરે તો કીડા મકોડા જેવો જ કહેવાય ને. કીડા મકોડા પાસે તો એવી પાત્રતા જ નથી વર્તમાન પર્યાયમાં. સમજો, આવરણ છે, શક્તિ તો એનામાં પણ ત્રિકાળ છે, પણ વર્તમાન પર્યાયમાં એની પાત્રતા નથી. તો આપણે એમાં નથી આવતા કેમ કે આપણે સંઘની પંચેન્દ્રિય જીવ છીએ. અહીંયાના લોજિક ન્યાયના આધાર ઉપર હવે કહે છે પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયક્ષમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. આને તો એટલે આપણે તો, અથવા કોઈ ગુરુ અહીંયા બેઠા હોય તો કહે તારે તો જ્ઞાનાવરણી વર્ણાદિ કર્મના ક્ષયક્ષમથી નિર્ણય કરવાની શક્તિ તો તારી પાસે મોજૂદ છે, તો નિર્ણય કરવાની ક્ષમતા તો તારી પાસે છે. એમાં એને જીવ પાસે જઈને જોવાની જરૂર નથી. આગળથી કહી શકે કે જેટલા બી સંઘની પંચેન્દ્રિય જીવ છે એને અહીંયા તત્વ નિર્ણય કરવાની ક્ષમતા એને સહજમાં ઉપલબ્ધ છે. ત્યાં સુધી તો કોઈ આપણને વિરોધ નથી. આગળ જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે. શું કહે છે? હવે જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે. હવે જ્યાં ઉપયોગ લગાવે તો તેનો નિર્ણય થઈ શકે. હવે આની અંદર શું કહેવા માંગે છે? પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી, એ તો એનો પોતાનો દોષ છે. ત્યાં કર્મનું તો કાંઈ પ્રયોજન નથી. નિર્ણય બીજા બધા નિર્ણય નથી કરતા. આપણી દીકરી માટે આ દીકરો સારો ને આ છોકરો સારો ને આ છોકરો સારો ને, વેપારમાં સ્ટીલ લાઈન સારી કે ડાયમંડ લાઈન સારી કે કપડા લાઈન સારી કે આ લાઈન સારી. નિર્ણય તો કરો છો ને. નિર્ણય કરવા માટે વિચાર બી તો કરો છો ને. કેમ સારું કે હમણાં આ તેમ નથી ચાલતી, હમણાં આ ચાલે છે, હમણાં આ ટ્રેન્ડ ચાલે છે, હમણાં આમ ચાલે છે. જે પણ જેને જે રીતે હોય નિર્ણય કરવાના જે બી સિમ્ટમ્સ છે એને ધ્યાનમાં લઈ અને નિર્ણય કરો છો કે નહીં આ જ બિઝનેસ કરવા યોગ્ય છે, પછી એમાં આપણે પરિણામ કરીએ છીએ કે નહીં? તો નિર્ણય કરવાની તાકાત છે કે નહીં? આ નિર્ણય કરીએ છીએ કે બી નહીં? અને નિર્ણય થાય છે કે બી નહીં? થાય છે કે નહીં? ઉપયોગ લગાવીએ છીએ તો નિર્ણય થઈ જાય છે કે નહીં આ યોગ્ય છે? તો એ નિર્ણય ઉપયોગ લગાવવાથી નિર્ણય તો થાય છે, ક્ષમતા પણ છે અને લગાવે પણ છે, પરંતુ અહીંયા નથી લગાવતો. એ તો તારો દોષ છે. એમાં કર્મ નથી રોકતું કે તું આ નિર્ણય નહીં કર. રોટલી બનાવવા સંબંધી જે નોકરી મળવી, સમજો કે વેપાર આદિમાં જે નોકરી મળવી
એ તો કર્મ આધીન માની લો, તમે તો મારે શું કહેવું છે. અને એ સંબંધી જ્ઞાનનો ઉઘાડ થવો. રોટલી તમે બનાવો છો તો એમાં આ જોઈએ, આ ના જોઈએ, આ પ્રમાણે થાય તો રોટલી બરાબર બને, આ નહીં તો પાણી વધારે પડી જાય તો આમ ન થાય, જેવી તો એ બધું જ્ઞાન પણ, એ જ્ઞાનનો ઉઘાડ પણ છે. પરંતુ એ રોટલી હું બનાવી શકતી નથી, અર્થાત તો આત્મા એને અડતો નથી, એવો નિર્ણય કરવા માટે પતિદેવ રોકે છે, કર્મ રોકે છે. કદાચ રોટલી બનાવવામાં તો તમને બહારના કેટલાય અંતરાય મળી જાય, અનુકૂળતા ન મળે એ પ્રમાણેની, પરંતુ એ વખતે એ આત્મા નથી બનાવી શકતો એવું અંદરમાં શ્રદ્ધા કરવા માટે તમને કોણ રોકે છે? પતિદેવ એમ કહે કે તું આવી શ્રદ્ધા બી નહીં કરતી, અને એ કહે તો આપણે ન કરીએ કે કરીએ એની સાથે શું સંબંધ છે? ખ્યાલ આવે? એટલે કોઈ નડતું નથી, પણ એ લગાવતો નથી ઉપયોગ. એમાં કે કહે છે કે એ તો તારો જ દોષ છે, કર્મનો દોષ નથી. એ અહીંયા નિર્ણય કરાવે કે ભાઈ તત્વ નિર્ણય કરવામાં તો કોઈ કર્મનો દોષ છે નહીં. હવે આગળ ફરીથી અહીંયા વિસ્તાર કરીશું નીચેના પેરેગ્રાફમાં, કેમ કે ફરીથી જ આ વાત ઓર પાકી કરવા માટે એક પ્રશ્ન છેડે છે કે સમ્યક્ત્વ ચારિત્રનો ઘાતક તો મોહ છે, હે ને? બે પરિણામ લખ્યા, સમ્યક્ત્વ અને ચારિત્ર. સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર, એનો ઘાતક તો મોહ છે. મોહનીય કર્મના બે ભેદ દર વખતે કહું છું, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયના નિમિત્તથી શ્રદ્ધા ગુણમાં ઘાત આવે છે, ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં ચારિત્ર ગુણમાં ઘાત થાય. બરાબર? તો એ અહીંયા એમ કહે છે કે સમ્યક્ત્વ ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? ફરીથી પૂછે છે કે તો વાત તમે કહો છો, પણ હજુ અમને ફરીથી સમજાવો કે અમારા સમ્યક દર્શનનો ઘાત તો દર્શન મોહનીય કર્મ, અને અમારા સમ્યક ચારિત્રનો ઘાત તો કયું? ચારિત્ર મોહનીય કર્મ છે. તો પછી અમારે પુરુષાર્થ કઈ રીતે કરવું? અમારે એનો અભાવ કરવા માટે શું કરવું? એ કર્મ તો પાછા ઉભા ને ઉભા જ છે. ફરીથી પ્રશ્ન કરે છે વિસ્તાર કરવા માટે. તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી, એ તો આનો જ દોષ છે. ફરીથી કહ્યું, વિસ્તારથી કહેશે. હવે 10 વખત કહેશે પંડિતજીને, 10 વખત પૂછો તો કે તત્વ નિર્ણય કરવામાં તો ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં રાગ દ્વેષ થાય છે, વાંધો નહીં. દર્શન મોહનીય કર્મના ઉદયમાં તીવ્ર મોહ અને મંદ મોહ પણ થાય છે, પણ જ્ઞાન કલા જે છે, નિર્ણય જ્ઞાનમાં થાય છે, જ્ઞાન અલગ છે. એ વખતે બી આ નડે છે. અચ્છા, અત્યારે આપણને મોહ છે કે નહીં? મોહ દુઃખરૂપ છે એવું જ્ઞાન અત્યારે કરી શકે કે નહીં? મોહના કાળમાં ખ્યાલ આવે છે કે નહીં? કોઈ ગુંડો આપણને પાછળ પડી ગયો હોય, નુકસાન કરી રહ્યો હોય, એ વખતે ગુંડો મને નુકસાન કરી રહ્યો છે એવું જ્ઞાન કરી શકે કે નહીં? સ્વતંત્ર છે. ત્યાં તો બધા ઘણા પરિબળો છે. અહીંયા તો ઉપચાર બી નિર્ણયમાં છે. જ્યાં નક્કી થયું કે આ દોષ છે, તો ત્યાં જ એ સંબંધી રસ ઓછો થવા લાગે. સાથે જ ઉપચાર છે. ઉપચાર અને આનો નિદાન બે ભેદ નથી. બહારના ડોક્ટરોમાં તો ભેદ છે. પેલા નિદાન કરે કે તમને તાવ છે, તમને આ મેલેરિયા છે, અને નિદાન કરીને પછી કે 3 ટાઈમ તમે ગોળીઓ લેજો, એટલે એનો ઉપચારનો સમય ભેદ થઈ ગયો. અહીંયા સમય ભેદ નથી થતો. ખ્યાલ આવે કે બહુ ઊંચી વાત છે જીતુભાઈ. વિચારની સાથે સાથે જ ઉપચાર થયા રાખે. જ્યાં આપણને અંધકાર છે, આ મોહ છે એવું ખ્યાલ આવે તો એ સંબંધી મિથ્યાત્વ સંબંધી આપણે વિચાર કરીએ છીએ કે આ દોષ ટાળવા યોગ્ય છે, ચાલુ થઈ ગયું કામ. ખ્યાલ આવે? અને આત્માનો સ્વભાવ આ નથી, તો આત્માનો સ્વભાવ તો સુંદર છે, મોહરહિત છે, તો એમાં શ્રદ્ધા જોડાવા લાગે. અને યુક્તિ દ્વારા લેશું આપણે પ્રયોગમાં પણ ચિંતન. પેલા ઘણી વાર થઈ ગયું છે, પણ એ લેશું એક વાર ફરી. તો આ રીતે એનો ઉપયોગ ચાલે છે. જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી, એ તો આનો જ દોષ છે. પુરુષાર્થ વડે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતા સમ્યક્ત્વાદી રૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે. 2-3 વાત છે, એને બહુ વિસ્તાર તો આ બોરીવલીમાં વિષય ચાલશે, ત્યાં શનિવારે ત્યારે વિસ્તારથી લઈશું. અહીંયા મારે જે બતાવવું છે કે કર્મનો ઉદય હોય ત્યારે પણ અહીંયા કહે છે પુરુષાર્થ વડે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતા સમ્યક્ત્વાદી રૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને. 2 પુરુષાર્થ કીધા. એક તો તત્વ નિર્ણયનો પુરુષાર્થ પૂર્વક ઉપાય કરે,
તો સમ્યક્તાદિ રૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ. તો સમ્યક દર્શન રૂપ પરિણમિત થઈ જવું એ જ પુરુષાર્થ છે. અને એ સમ્યક દર્શન આદિ રૂપ પરિણમિત થઈ જવું, શ્રદ્ધા જ આપણી કરી લેવી, એમાં તાકાત લાગે છે, એમાં વીર્ય જાગે છે, એમાં વીર્ય સ્ફુરાયમાન થાય છે. ગુરુદેવના શબ્દમાં વીર્ય ઉછળે છે. શામાં? શ્રદ્ધા. સ્વની સ્વરૂપ ને પરની પરરૂપ એ રૂપ પરિણમિત થઈ જવું, વિકલ્પમાં નહીં. તો એ તો વાસ્તવમાં સાચો ઉપાય તો પરિણમન થઈ જવામાં છે. પણ પરિણમન થતા પહેલા કયો પુરુષાર્થ છે? તો કે તત્વ નિર્ણય રૂપ પુરુષાર્થ એ આરોપિત પુરુષાર્થ છે, કે એના પર આરોપ આવશે કે જે સમ્યક દર્શન રૂપ પરિણમિત થયો છે, જે જીવ એ પુરુષાર્થ કરી રહ્યો છે, એનો આનંદ લઈ રહ્યો છે, એ પૂર્વમાં શું કરતા હતા? એ ભેદ જ્ઞાન રૂપ આ રીતે વિચાર વિમર્શ તત્વનો નિર્ણય આદિ કરતા હતા. તો એના માટે એ ઉપાય યોગ્ય છે ને એ ઉપાય માટે કોઈ એમાં કોઈ નડતર નથી, કોઈ કર્મ નડતર નથી. એમાં તારો જ દોષ છે. તને હજુ દુઃખી થવું છે એટલે તું આ નિર્ણયમાં ઉપયોગ લગાવતો નથી, અને જેમાં દુઃખ મળે છે એમાં લગાવે છે. હવે તો બોધ પણ થઈ ગયો છે કે શું દુઃખ છે ને શું સુખ છે. જો તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. શું કહે છે? તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. હવે કોઈને એમ પણ અહીંયા પ્રશ્ન થઈ શકે છે, થોડોક જાણકાર હોય શાસ્ત્રનો, થોડોક એટલે યથાર્થ નહીં પણ જાણતો હોય, એવી તત્વ નિર્ણય કરવાનું જયારે એનો ઘી બનવાનો ક્રમ હોય મારા જ્ઞાનમાં, ત્યારે થશે. કોઈને આ પ્રશ્ન તો થાય કે અત્યારે મારા જ્ઞાનમાં ઘી બનવાનો એને ક્રમ નથી. ખ્યાલ? અત્યારે મારા જ્ઞાનમાં એ ઘી બનવા, એ જ્ઞાન થવાનો મારા જ્ઞાનમાં ક્રમ નથી, અર્થાત તો એ ઘી તરીકે જણાવવાનો એના ક્રમમાં નથી. એ તો જયારે તત્વ નિર્ણયનો ક્રમ આવશે ત્યારે એના ક્રમમાં એ જ્ઞાન થઈ જશે. શાસ્ત્રમાં કહ્યું છે ને આ રીતે, તો કે તને તત્વ નિર્ણય થઈ ગયો ને, આ તત્વ નિર્ણય જ કહેવાય ને. આ તો તત્વ નિર્ણય છે. સમજમાં આવે છે કે નહીં? આ ક્રમબદ્ધ પર્યાય બી અહીંયા મૂકી શકીએ આપણે. એક અત્યારે ચાલે છે કર્મબદ્ધ. કર્મના ઉદયમાં અમને આવું થાય છે. પંડિતજી કહે છે કર્મના ઉદયમાં નિર્ણય કરવા માટે કર્મ નડતું નથી, જ્ઞાન ત્યાં જાગૃત થવામાં કોઈ નડતું નથી. એમ કહી એ વાત તારી ભૂલ છે, કાંઈ પણ દોષ છે. ઠીક છે, તો ક્રમબદ્ધમાં હશે ત્યારે થશે ને. તો એ વાત લઈ આવ્યા. વર્તમાનમાં આગળ એ વખતે ક્રમબદ્ધ પર્યાયની આટલી જેટલી જોરદાર અત્યારના માહોલમાં ચર્ચા ચાલે છે. ગુરુદેવના પછી ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા ગુરુદેવના સમયમાં બહુ ચાલી, કેમ કે એમને એક એક શબ્દમાં ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ કરી. એક શબ્દમાં ચેલેન્જ હતી, એક શબ્દ બતાવો. અને ત્યાં ડોક્ટર સાહેબે કહ્યું કે આટલા શાસ્ત્રી છે પણ અમને ક્રમબદ્ધની હજુ સુધી ખબર નથી પડી. ગુરુદેવની પાસેથી સાંભળીને ક્રમબદ્ધની ખબર પડી કે આમાં ક્રમબદ્ધ છે. ક્યાંથી લઈ આવ્યા હશે? ક્યાં પોતાના ઘરનું છે કે અહીંયા છે? ક્રમબદ્ધ કાઢી છે ને ક્રમબદ્ધ. તો ત્યાં કોઈ ગુરુદેવને પ્રશ્ન કરે કે ક્રમબદ્ધમાં હશે ત્યારે થશે. તો ત્યાં એમ છે કે વાત તો તારી સાચી છે, પણ જે સંસાર કાર્ય છે, જે દુકાન મકાન જે 5 ઇન્દ્રિયના ભોગવવાના ભાવ, ત્યાં તો ક્રમબદ્ધમાં હશે એમ થશે એમ વિચાર નથી કરતો. શું કામ ખાલી હું આટલી ચોરી કરું, મતલબ આટલા અન્યાય કરું, આવા ભાવ કરું, રાગદ્વેષ કરું, એના ક્રમમાં હશે ત્યાં થશે. તો ત્યાં તો ઉપાય કરે છે. અને તત્વ નિર્ણયમાં જયારે વાત આવે તો ક્રમબદ્ધ લઈ આવે છે. એટલે કે તને ક્રમબદ્ધનો વિશ્વાસ નથી. ક્રમબદ્ધનો બધી જગ્યાએ વિશ્વાસ રાખ, તો આપણે એ પણ સમજી શકીએ છીએ કે ક્રમબદ્ધનો તને નિર્ણય છે કે ભાઈ તારા જયારે ક્રમમાં હશે ત્યારે તત્વનો નિર્ણય થશે. એવું બધી જગ્યાએ લગાવવાનું કે ખાલી અહીંયા મંદિરમાં આપણે લગાવીએ તો ક્રમબદ્ધમાં હશે, તમે કીધું છે કે ક્રમબદ્ધમાં હશે ત્યારે મારે તત્વનો નિર્ણય થશે. તો દરેક વસ્તુ ક્રમબદ્ધ છે, દરેક જગ્યાએ ક્રમબદ્ધ લાગુ પડે છે. ત્યાં તો આપણે બરાબર આમ અને પાપ બરાબર પાછું જોયા વગર કરીએ છીએ, પાછળ જોયા વગર. કેમ? ત્યાં ઉપાય તો બધા પાપ રૂપ જ છે. તો ત્યાં એકવાર વિચાર કરો કે પૈસા મળવાના હશે, ક્રમમાં હશે તો મળશે, ઓર્ડર ક્રમમાં હશે તો આવશે. હું શું કામ ખાલી માયાચારી કરું ને એ બધું શું કામ કરું? એ ન કરવું જોઈએ. ક્રમબદ્ધ એના માટે છે, દોષો દૂર કરવા માટે ક્રમબદ્ધનો ઉપયોગ કરવાનો. ગુરુદેવે કહ્યું કે તારે તો ક્રમબદ્ધ છે જ નહીં,
એમની કોઈ જ્ઞાન પુષ્ટિમાં વાંચજો કે આ પ્રશ્ન કર્યો એની તો ક્રમબદ્ધ છે જ નહીં. ક્રમબદ્ધ પાછું મટી ગયું કે નહીં, ક્રમબદ્ધ તું જે કહે છે એ રીતે નથી અને ક્રમબદ્ધ નો ઉપયોગ એ રીતે નથી કરવા. ક્રમબદ્ધ સમજીને ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય તો ક્રમબદ્ધ એને માન્યું કહેવાય. ખ્યાલ આવે? બધે લગાવવું જોઈએ તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. તો એ વાત અહીંયા આવે છે. જો સમ્યક્વાદી રૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે. તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉદ્દેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયંમેવ થશે. કેટલા પુરુષાર્થ કીધા હે ને? આપણે ખુલાસા પછી કરીશું, આ વિષય આવશે ત્યારે. અહીંયા તો એ નક્કી કરવાનું છે કે જીવ તત્વ નિર્ણય કરવા માટે સ્વતંત્ર છે અને એવો ઉદ્યમ કરે, કાંઈ પણ દુનિયામાં ઘટિત ઘટનાઓ થઈ જાય, પોતાની સાથે થઈ જાય હે ને, તો મજબૂરીથી નહીં, પૂરી તાકાતથી કે નહીં આ ક્રમબદ્ધમાં છે, દીકરાનું આ રીતે વિયોગ થવો આ એના ક્રમબદ્ધમાં છે અને મારી પાસે એનો સંયોગમાં ન રહેવાનું જે અનુકૂળતા પ્રતિકૂળતા આવી એવી જાતિનો અસાતાનો ઉદય છે અને અહીંયા રાગ પ્રમાણ મને દુઃખ થાય છે અને રાગ આત્માનો સ્વભાવ નથી. આ રીતે સંપૂર્ણ તત્વનો યથાર્થ નિર્ણય કરવા માટે જીવ સ્વતંત્ર છે કે નહીં? સ્વતંત્ર છે. એમાં કોણ રોકે છે? એનાથી શું થશે? દુઃખમાં અંશ તમારા ડાઉન થઈ જશે, આકુરતા ઓછી થઈ જશે, સંક્લિષ્ટતા ઓછી થઈ જશે, નવો બંધ એટલો જોરદાર નહીં પડે અને સત્તાના બધા જે બંધ છે એ હલી જશે. આ તત્વનો નિર્ણયની એટલી તાકાત છે તો તત્વ પરિણમિત થઈ જાય તો કર્મ એને શું જીતી શકે? કર્મ બલવાન નથી. બલવાન કોણ છે? જીવની એક સમયની પર્યાય એટલી બલવાન છે હે ને. મુનિરાજની એક સમયની પર્યાય અંદરમાં સ્થિર થઈ જાય તો બધી રુદ્ધિઓ એમના ચરણમાં આવી જાય છે કે નથી આવી હતી? ઇન્દ્રોના આસન ડોલી જાય અને મતલબ જમીન ધ્રુજી જાય એવી જાતિની તપમાં મુનિરાજની તાકાત હોય. એવું વિડીયો હોય એવી જાતિના તપ તમે સાંભળજો, પ્રથમાની વાંચજો કેવી જાતિની તાકાત હોય અને રુદ્ધિઓમાં કેવી પ્રકારના પુણ્યના ઉદય, રંચ માત્ર પણ એમને બાજુ લક્ષ ન જાય. હલાયો એવી રુદ્ધિધારી હોય ને મુનિરાજ, કોઈ મુનિરાજ ને હોય એવી રુદ્ધિ. એમના ભોજનમાં તો કેટલા 32 કોર મેક્સિમમ, 2-4 કોર લઈને નીકળી જાય તો આખી ચક્રવર્તીની સેના જમે તો પણ ના ખૂટે એવી રુદ્ધિધારી મુનિરાજ હોય. એ ક્યાંથી થતું હશે આપણને? છતાં એમનો એમાં રસ નહીં. તપના ફલમાં પરમાણુનું પરિણમન આવી રીતે થતું જોવા મળે છે. બધી રુદ્ધિઓ બાહ્ય તપમાં આધાર પર થાય છે. અંતરંગ તપમાં તો કેવલ જ્ઞાનની રુદ્ધિ જાગૃત થાય છે. નવરુદ્ધિ કેવલ જ્ઞાન આપી હલાવે કે નહીં તો એ નહીં પ્રાપ્ત થાય. બહુ ઊંચી વાત છે ભાઈ. વળી તત્વ નિર્ણય ન કરવામાં ફરીથી ઓર એને પાછું જો અલગ રીતે વળી તત્વ નિર્ણય કરવામાં કઈ કર્મનો દોષ છે નહીં. કર્મનો તો દોષ છે નહીં પણ તારો જ દોષ છે. દરેક પેરેગ્રાફમાં તારો જ દોષ છે, કર્મનો દોષ નથી. તું પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકને લગાવે છે પણ જીનાજ્ઞા માને તો આવી અનિતિ સંભવે નહીં. કેટલું મોટું લાંછન કે તું જીનાજ્ઞાને માનતો નથી, એ તો અનિતિ છે. ભૂલ પોતે કરે અને દોષ બીજાને દે તો એને શું કહેવાય? દુનિયામાં ચિંતન શું કહેવાય? ભૂલ આપણે કરીએ અને દોષ બીજાને આપીએ તો અનિતિ છે કે? હવે ભૂલ આપણે કરીએ અને દોષ કર્મને આપીએ તો અનિતિ છે કે નહીં? ભૂલ આપણે કરીએ અને દોષ બહારના સંયોગો, માતા પિતા, શત્રુ મિત્રને આપીએ તો અનિતિ છે કે? દોષ તો આપણા જ છે ને. આ બધા દોષ આપણે દુઃખી થઈએ છીએ એનું કારણ કોણ? સ્વયં. કર્મ નહીં. દુઃખ દૂર કરવાનો ઉપાય કરતો નથી એનું કારણ કોણ? દુઃખ દૂર કરવાનો ઉપાય શું છે ભરતભાઈ? મોક્ષ માર્ગ. અને મોક્ષ માર્ગમાં જવા માટે ઉપાય કરતા નથી એનું કારણ કુટુંબ. કુટુંબ નહીં રસિકભાઈ. મોક્ષ માર્ગ નો ઉપાય, મોક્ષ માર્ગ એટલે મુનિ દશા. આપણે મુનિ દશા ગ્રહણ કરવાનો અર્થાત તો સમ્યક દર્શનનો પુરુષાર્થ કરીને મુનિ દશા પ્રાપ્ત કરવાનો ઉપાય કરતા નથી એનું કારણ કોણ? વર્તમાનમાં. આ ભૂતકાળની વાત હશે કદાચ, આપણે વર્તમાનમાં 200 વર્ષ પહેલાની વાત કે આજની વાત. કુટુંબ ને છોકરાઓના લગ્ન એ હવે થઈ ગયા ને, પણ તો હવે ચલો અમારે બાકી છે, તમારે તો હજુ પતી ગયું.
હવે પીછી કમંડલ કોણ બાંધી રહ્યું છે? બતાવો. મારો તો આપણે બધા એક જ જગ્યાએ એક જ માળાના મણકા છીએ, કોઈ અલગ નથી. આપણે કોને દોષ દઈએ છીએ? નહીં, હજુ આટલું. હવે શું? પણ હવે તો પતી ગયું છે. બધા સારી ઠેકાણે દીકરીઓ પડી ગઈ, સારી વહુ આવી, ઘરમાં બધી સંધિ સારા છે, સગાવાલા સારા, વેપાર ઠીક ચાલે છે. હવે તો મુનિ દશા ગ્રહણ કરવાનો ઉપયોગ ખ્યાલ આવે કે નહીં? તો હવે કોણ રોકે છે? શરીરને કોણ રોકે છે? તો એ કર્મ નથી રોકતા, કર્મના નિમિત્તથી થતી બાહ્ય સામગ્રી, સગા સંબંધીઓ નથી રોકતા, પણ કે તારો જ દોષ છે. અને રોક્યા હોત તો પેલાને તો એટલી મોટી સેના હતી બહારનો 96,000 રાણી, એને એક દરવાજા પર ઉભી રહી જાય તો બહાર ના નીકળી શકે. તો ચક્રવર્તી મુનિ બન્યા કે ના બન્યા? કઈ રીતે બન્યા? કોઈ રોકતું નથી કે તારો રાગ તને રોકે છે, તારો દોષ છે, તો બીજાના પર દોષારોપણ નહીં કરે, તો અનિતિ છે એમ અહીંયા કહે. જો હા, પણ જીનાજ્ઞા માને તો આવી અનિતિ સંભવે નહીં. તારે વિષય કસાય રૂપ જ રહેવું છે, માટે આવું જૂઠું બોલે છે. એના અંતમાં બતાવી દીધું ને આપણું પોત, કે તારે પોતાને વિષય કસાયમાં મજા પડે છે. આમાં બેનશ્રી એનો કયો બોલ લાગુ પડે? કે તને હજુ સંસારમાં થાક લાગ્યો નથી. સહાધ્યાયી બહેનો 25, 20 વર્ષ સાથે ભણવાવાળી બહેનો પૂછે બેનશ્રીને કે બેનશ્રી અમને કેમ કઈ મતલબ કે કઈ આગળ થતું નથી. નવો આવેલા વ્યક્તિની વાત નથી, હું જે કહું છું 20 વર્ષ સાથે રહેલી બહેનો પૂછે કે અમે બી અભ્યાસ કરીએ છીએ, બધું કરીએ છીએ, અને એમને બેન કહે, હે બેનશ્રી એને કહે કે હજુ સંસારનો થાક લાગ્યો નથી. સમજમાં આવે ને? સુર હસે જ્ઞાનીઓના એ કથનમાં હજુ પણ તને શાસ્ત્ર ભણવામાં અને એમાં નંબર લાવવામાં અને એમાં જ્ઞાન વધારવામાં, એ બધી બહારની ઉપાધિઓમાં હજુ તને રસ પડે છે. આ ક્ષેત્રમાં આવીને પણ તે દિશા તો બદલી જ નથી, પર તરફ જ પરમુખ જ છે. સમજવા જેવું છે. કોઈ દુકાન મકાન વાળો આપણા જેવો બરાબર વેપારમાં રહેતો હોય ને જઈને પૂછે તો એ કહેતો સદજમાં બી આવે કે હજુ તો વેપાર કર્યા કરો છો, એમાં થાક નથી લાગ્યો, પણ એમની પાસે રહેવા વાળા જીવને જયારે કે તો સુર હશે જ્ઞાની સૂક્ષ્મ બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિ જોઈ અને કીધું હશે જીવને. સમજમાં આવે ને સુરને? તો એ વાત છે, થાક લાગ્યો નથી. જો આ જૂઠું બોલે છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે? એને નહીં મને કર્મ નડે છે. પછી એનો હેતુ આપે છે. જો ફરીથી શું આપે છે? સંસારના કાર્યમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તો પણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે. ત્યાં તો એને કર્મ બર્મ નડતા હોય એવું લાગતું નથી, તથાપી ત્યાં તો કર્મના ઉદયનું જ મહત્વ છે. ના ખ્યાલ આવે ગિરીશભાઈ? કેટલી સરસ વાત કરી. જો ફરીથી સંસારના કાર્યોમાં પોતાના પુરુષાર્થની સિદ્ધિ થતી ન જાણે. કયો પુરુષાર્થ? વિપરીત પુરુષાર્થ, ઉલટો પુરુષાર્થ. હે ને? કોઈ પણ વસ્તુને આપણી બનાવી લેવાનો પુરુષાર્થ, દુનિયાની તમામ સંપત્તિ મારી થઈ જાય એનો પુરુષાર્થ, એવો રાગ, એવો મોહ, એવો માન્યતા, એવો ભાવ, આ બધો ઉલટો પુરુષાર્થ. અને એવો પુરુષાર્થ કરવાની પ્રવૃત્તિ 5 પાપરૂપ પ્રવૃત્તિ કરે, એ રીતે પરિણમે. આ કરે, તે કરે, કાવા દાવા કરે, માયાચારી કરે, બધું કરે. બરાબર છે? હવે શું લખે છે? એ કરે છતાં સિદ્ધિ થતી ન જાણે. હે ને? છતાં એને ખ્યાલ આવે કે મારો થઈને ન રહ્યો દીકરો, મેં કેટલી માયાચારી કરી, છતાં પોતાનો ન રહ્યો. મુનિ બનવા ગયો તે ગયો, ગયા કે ન ગયા, બન્યું કે નહીં બન્યું. તીર્થંકરોની માતાઓએ ઘણો ઉપાય કર્યો, ન રહ્યા. બહુ ઉપાય કર્યો પણ ન રહ્યો. તો સિદ્ધિ થતી ન જાણે તો પણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે. સ્થિત કર્મ પુદ્ગલ ના પ્રદેશી. કર્મના ઉદયમાં, સામગ્રીમાં એ રૂપ શ્રદ્ધા સમર્પિત કરવી, જ્ઞાન સમર્પિત થઈ જવું, જ્ઞાન ત્યાં લગાવી રાખવું, અને એમાં સ્થિત થવાનો, એમાં સેટલ થવાનો ઉપાય કરવો. થઈ શકે કોઈ સેટલ? 5-10 હજાર કરોડ વાળો જોવા મળે છે જે આગળ થઈ ગયા?
2,40,00,000,000 ગુરુદેવના ઉદાહરણમાં તો ગોવાવાળા ભાઈ અત્યારે 2,40,00,000,000 જોવા મળે છે. તો એમાં સ્થિત રહ્યા, સેટલ થયા ન થયા ને તો પણ આપણે બધા ઉપાય કરી રહ્યા છીએ. છતાં આપણે બધા બહારનું ઉદાહરણ જોઈએ છતાં બી આપણે ઉપાય કરી રહ્યા છીએ, ઉદ્યમ કર્યા કરે છે અને અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે. અહીંયા એક વાર ઉપાય કરે, તત્વ નિર્ણય કરે તો ગેરંટી છે કે એને તાત્કાલિક મોહ શાંત પડે. તાત્કાલિક મોહ પેલા તો મંદ પડે તો તરત જ એને સાતા લાગે કે બહારમાં કાંઈ પણ થઈ જાય. સમજો, તત્વનો વિચાર ને તત્વનો નિર્ણય કરે અને બહારમાં ખતરનાક ઉદય આવે તો બી એને ફેસ કરી શકે, એને સમજી શકે, એ વખતે સાતાને પ્રાપ્ત કરી શકે ખાલી તત્વના વિચાર માત્રથી. તમે સમજો, એટલી મોટી વાત છે. તો પણ આ બાજુ ઉપાય તાત્કાલિક છોડી દે છે, પાછો ત્યાં જ લાગી જાય છે, ઉપાય કરતો નથી. ત્યાં તને ખબર છે કે નથી થતું આપણું તો પણ ઉપાય કરે છે. અને અહીંયા તને થોડીક એની લાલી આવી જાય કે હા શાંતિ લાગે છે તો હવે થશે, થોડુંક પાછું સેટ કરી આવીશ પછી થશે, અને એ રીતે ઉપાય કરતો જોવા મળે છે. જો બિલટી વાંચી અને અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે. એટલે અહીંયા શું, કઈ રીતે ગુમાવી દીધો? તત્વ નિર્ણય કરી શકતો હતો પણ એને હવાલો સોંપી દીધો કુદરતના માથે કે કર્મ જયારે એવા ઢીલા પડશે ત્યારે હું નિર્ણય કરીશ, કાં તો મારી ક્રમબદ્ધમાં સર્વજ્ઞ ભગવાને જયારે જોયું હશે ત્યારે હું પુરુષાર્થ કરીશ. તો કહે છે કે તારી કાલ લબ્ધિ પાકી નથી, પણ કોઈને કોઈ કાલ લબ્ધિ તો પાકી છે ને. તો કે તારી એ કાલ લબ્ધિ તારા ક્રમબદ્ધમાં સંસાર પડ્યો છે એ કહે છે. જો તેથી જણાય છે કે તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે પણ તેનું સ્વરૂપ ઓળખી તેને હિતરૂપ જાણતો નથી. હિતરૂપ જાણી જેનો ઉદ્યમ બને તે ન કરે એ અસંભવિત છે. શું કહ્યું? હિતરૂપ જાણી જેનો ઉદ્યમ બને અને તે ન કરે, જેને હિતરૂપ લાગે અને ઉદ્યમ ન કરે એવું બને નહીં. અને નથી કરતો તો હિતરૂપ લાગ્યો નથી, પકડ તો એ ચાલે છે. પણ અહીંયા વાત આપણે ત્યાં લીધી કે કર્મનો ઉદય હોય તો બી જીવ એનો ઉપાય કરી શકે છે, પુરુષાર્થ કરી શકે છે. કર્મ નડતા નથી. રાગ સાથે દ્રષ્ટિ છોડી દેવામાં રાગ અને કર્મ બંને નડતા નથી, ખાલી કર્મ નહીં. હલાવે કે નહીં? તમે મારું ભલું કરી શકો નહીં એવી મારી દ્રષ્ટિ ક્રિએટ કરવામાં મને કોણ નડે? કોઈ ના નડે. તો એ રીતે કોઈ નડતું નથી. નડે છે તો પોતાનો રાગ મોહ અર્થાત પોતે એ પ્રમાણે કરવા ઈચ્છતો નથી, દુઃખી થવા ઈચ્છે છે, એ પ્રમાણે અહીંયા લીધું છે. તો કર્મ બલવાન નથી. કાલે નવીન કર્મનો બંધ, નવું ચેપ્ટર કાલે અહીંયા પ્રારંભ થશે. અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ. વિશ્વમાન ભગવાન